आज तो मिनी ब्लॉग आरीने स्टार्ट कर्यो ई पण बपोરના ટાઈમમાં તો બપોરના ખાવામાં મેન્યુ આવું કાક હતું વટાણા ફુલાવરનું શાક બાજરાના રોટલા અને ખાટી ખાટી સાઈસ તો સાજીત આવી ગયા જમવા તો હાલો બધાય જમી લેવી જમી લીધા પછી ઠામડાની હારો આયર સુલાને પણ મારે રોજે રોજ નવરાવાનો હોય અને જો સુલામાં કોનું નામ છે અરે આઈ એમ પોતે આ નામ મારું જૂનું છે લક્ષ્મી અને જો હાવ હાચી વાત કરું ને તો હમણાં મેં રૂમ સાફ કરીને ત્યારે પંખો લૂસવાનું ભૂલી ગઈ હતી તો આજે બપોર વચ્ચે લૂસી નાખ્યો અહીંયા તો જો સાજીત માથાથી પગ સુધી ગોદડું ખેંચીને હુઈ ગયા પણ મને આરામ કરવા ન દીધો મને ઓર્ડર આપ્યો હતો કે મારા નવા રૂમાલ ઠેલામાંથી ગોતી દેજે પછી મેં જો નવા રૂમાલ ગોત્યા અને બેગમાંથી મને હું મળ્યું જો આ ઘડિયાળ છે ને મારા બોટાદવાળા નણંદે આપી છે મને ગિફ્ટમાં તો થેન્ક યુ રોજીના બેન 5 વાગતા હું ક્યાં પૂગી ગઈ અરે શાક લેવા અને અહીંયા જો ટ્રાફિક કેટલી છે અહીંયા છે ને જૂની વસ્તુ મળે પણ જૂની કહેવાની આમાં નવી વસ્તુ પણ મળી જાય એટલે જો બાયું ગોત્યા પછી તો હું બકાલું લઈને ઘરે પૂગી ગઈ અને જો હું આવું કાક લેવા ગઈ હતી અરે આજ અમારે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે તો જો આવું બધું લાવી અને આ મેથીનો પૂળો મને 10 રૂપિયા અને મેં તો જો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું તો લાઈવમાં મને કોકે યાદ દેવરાયું તો મેં જો પછી ગોસ્પાક બાપુ નામના દીવા કરી નાખ્યા તો જેણે યાદ દેવરાયું એને પણ થેન્ક યુ અને સાજીદ ઘેરે આવતા બિસ્કિટ લાવ્યા હતા તો હું બનાવતી હતી ભજીયા તો મને કે લાઈ હું મારા હાથે તને બિસ્કિટ ખવડાવું તો જો મેં મસ્ત ભજીયા તળવાનું ચાલુ કરી દીધું છે અને તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો ને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય.